श्रीमद्वेङ्कटनाथपदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે મૂડીના સદગુરુ શ્રી અવદાતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળા કરેલી છે। એની અંદર સ્વામીએ અરિહંત્રાનંદ કામાદિના અરિ અવદાતાનંદ ભજે હરિ, એમાં પણ સ્વામીએ અવદાતાનંદ સ્વામીનું નામ લખેલું છે। અવદાતાનંદ સ્વામી અખંડ હરિભજન કરનારા, સરળ, સેવાભાવી અને મિલનસાર સ્વભાવના સંત હતા। અવદાતાનંદ સ્વામીનો જન્મ ઝાલાવાડ પ્રદેશના ખેરવા ગામમાં થયો હતો। સંવંત 1862 મહાસુદ 14 તારીખ 2/2/1806 રવિવારના રોજ સ્વામિનારાયણ ભગવાન એકવાર સત્સંગ વિચરણ કરતાં કરતાં આ ગામમાં પધારેલા। ત્યાંના ભાવિક ભક્તજનોએ સ્વામિનારાયણ ભગવાનને ખીચડી વગેરે જમાડ્યા। તે સમયે શ્રીજી મહારાજે ઘણા ભક્તોને સમાધિ પણ કરાવતા હતા। પરંપરામાં જાણવા મળે છે કે અવદાતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ નરસિંહ પટેલ હતું। સ્વામિનારાયણ ભગવાન સંવંત 1862 મહાસુદ 14ના રોજ ખેરવા પધાર્યા। ઝાલાવાડમાં ખેરવા ગામ છે। તે સમયે સ્વામિનારાયણ ભગવાને આ નરસિંહ પટેલને સમાધિ કરાવી હતી। તેઓ સમાધિમાં ભગવાનના અલૌકિક દર્શન પામ્યા। સમાધિમાં સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિને નિહાળી કૃતાર્થ થયા હતા અને પછી સમાધિમાંથી જાગૃત થયા હતા। ત્યારથી એમના અંતરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અખંડ દેખાવા લાગી હતી। એમના અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ રમવા લાગી હતી। સ્વામિનારાયણ ભગવાન તો એક રાત રોકાઈને ત્યાંથી નીકળી ગયા, પરંતુ નરસિંહ પટેલને ભગવાનના દિવ્ય સુખની અનુભૂતિ થવાથી સાંસારિક સુખમાં વૈરાગ્ય થયો। અખંડ ભગવાનના સંબંધને કારણે તેમના અંતરમાં રહેલી આસક્તિ, વાસના દૂર થઈ ગઈ। અહમ આસક્તિ ટાળવાથી હવે એમને જલ્દી ફરીવાર ભગવાનને ભેટવાની ઝંખના જાગી। પુરુષોત્તમ નારાયણના પરમહંસ થઈ સદા શ્રીહરિની સેવા કરવાની લગ્ન લાગી। એકવાર ઝાલાવાડનો સંઘ ગઢપુર આવતો હતો।
એમાં આવા દ્રઢ નિર્ણય સાથે આ નરસિંહ પટેલ પણ જોડાયા. સૌ આનંદ ઉત્સાહથી સેવા ભજન કરતા ગઢપુર પહોંચ્યા. અંતરમાં દેખાતી મૂર્તિ અને બહાર દાદા ખાચરના દરબારમાં બેઠેલા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એક થઈ. તેથી નરસિંહ પટેલના અંતરમાં આનંદનો સાગર રેલાવા લાગ્યો. ઉત્સવ કરી ઝાલાવાડી સંઘ પોતપોતાના ગામ પાછો ગયો. પરંતુ ખેરવાના નરસિંહ પટેલને સદાયને માટે સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થયા અને સેવક બનીને સદા સાથે રહ્યા. નરસિંહ પટેલની સેવા ભાવના, શ્રદ્ધા ભક્તિ, સરળતા અને ભગવાનને પામવાની ભૂખ તથા સંતો ભક્તોને રાજી કરવાની લગ્ન જોઈને શ્રીજી મહારાજને મોટા સંતો ખૂબ રાજી થયા. સંવંત 1867માં દિવાળીનો ઉત્સવ શ્રીહરિએ ગઢપુરમાં કર્યો. પછી સંવંત 1868 કારતક સુદ એકમ તારીખ 18/10/1811 બુધવારે ગઢપુરમાં વાસુદેવ નારાયણની સન્મુખ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. આ પ્રસંગે અતિ પ્રસન્ન થઈ સ્વામિનારાયણ ભગવાને નરસિંહ પટેલને પરમહંસની દીક્ષા આપી અને એમનું ઉદાર દિલ જોઈ અવદાતાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. નરસિંહ પટેલને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી નામ પાડવામાં આવ્યું અવદાતાનંદ સ્વામી. ઝાલાવાડના ખેરવા ગામના પોતે પટેલ. શ્રીહરિએ અવદાતાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં રાખ્યા. બ્રહ્માનંદ સ્વામી સાથે રહીને અવદાતાનંદ સ્વામીએ સત્સંગ સેવા સાથે વિદ્યા અભ્યાસ કર્યો. સંતો ભક્તોને રાજી થાય એવા ગુણો કેળવી સ્વામી અનેકના આદર્શ બન્યા. બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ, જુનાગઢ, મૂડી વગેરે ધામમાં મંદિરો કર્યા. ત્યારે અવદાતાનંદ સ્વામીએ એમની સાથે રહીને ખૂબ સેવા કરી હતી. શ્રીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીનો ખૂબ રાજીપો લીધેલો. મોટા સંતના કૃપાપાત્ર સંતની સ્વામિનારાયણ ભગવાન કેવી સહાય કરે એ હવેના પ્રસંગથી વિશેષ સમજાય છે. સ્વામી અવદાતાનંદનું મારે વાલે કર્યું રક્ષણ, સાથે રહી આનંદ આપ્યો દયાળુ સ્વામિનારાયણ. સાધુને વાલા છે શ્રી હરિ, હરિને વાલા બહુ સંત. સંતોને મુશ્કેલી થાય તો પોતે પ્રગટે ભગવંત. સંતોને કાંઈ દુઃખ આવે તો મારો નાથ પોતે પ્રગટ થઈ સંતોના દુઃખને દૂર કરે છે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 48મું. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પણ કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી. તોય પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો. ભગવાન પણ ઈચ્છે છે, કોઈ કારણ તો છે નહીં જન્મ ધારણ કરવાનું, પણ તોય એમ ઈચ્છા થાય છે કે આવા સંતોના મધ્યે જન્મ ધારણ કરીને એના ભેગા રહીએ. આ પંક્તિ વિચારો ને તો સ્વામિનારાયણ ભગવાનને સંતો કેટલા પ્રિય હશે એનો ખ્યાલ આવશે. એક સમયે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય મૂડી મંદિરના મહાન સદગુરુ અવદાતાનંદ સ્વામી પોતાના મંડળ સહિત માળિયાના મોડજી દરબારની સાથે
છપૈયાની યાત્રા કરવા સારું જતા હતા. તેઓ યાત્રા કરતાં કરતાં પ્રયાગરાજમાં ગયા. માળિયા નામનું ગામ છે, ત્યાંના રાજા સત્સંગી હતા. તો આ સંતોની સાથે પોતે પણ ગયા. પ્રયાગરાજ ગયા. પ્રયાગરાજ ક્યાં આવ્યું? અલ્હાબાદ, પણ એનું નામ પ્રયાગ છે સાચું. જ્યાં બે નદીનો સંગમ ભેગો થાય એને પ્રયાગ કહેવાય. તો અહીંયા તો 3 નદીનો સંગમ ભેગો થાય છે, ગંગા, યમુના અને સરસ્વતી. હમણાં મહાકુંભ હતો ને, જેની અંદર કરોડોની સંખ્યામાં અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો. ત્યાં ત્રિવેણીમાં સ્નાન કરીને 2 દિવસ રહ્યા. ત્યાંથી કાશીપુરીની ટિકિટ લઈ ગાડીમાં બેસવા ગયા. તે સમયે મેળાને લીધે માણસોની બહુ ભીડ થવાથી સ્વામી એકલા પ્રયાગમાં રહી ગયા. ગાડી ઉપડી ગઈ. એ સમય ટ્રેન હતી. પછી અવધાતાનંદ સ્વામીના મનમાં ચિંતા થવા માંડી છે. મને શ્રીજી મહારાજે સાધુ કર્યો, તે દિવસથી લઈને આજ દિન સુધી સાધુના સમૂહ વિના હું કોઈ દિવસ એકલો રહ્યો નથી. અને આજે મારે એકલા રહેવાનો વારો આવ્યો. સૌ સંતો ભક્તો યુવાન હોવાથી રેલગાડીમાં બેસી ગયા. હું વૃદ્ધ, તે પાછળ રહી ગયો. ગાડીમાં ચડી ન શક્યો અને ગાડી ઉપડી ગઈ. સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત હોવા છતાં ધર્મમાં જરા ચૂક પડે એવો આપતકાળ આવ્યો તો કેટલી વેદના થાય છે, કેવો મૂંઝારો અનુભવે છે. તેઓ કહે છે કે હે શ્રીજી મહારાજ, આવા આપતકાળમાં મારી સહાય કરો. આવી રીતે ચિંતા કરતા થતા દિલગીર થઈને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે પોતાના સંતની પ્રાર્થના સાંભળીને સ્વામિનારાયણ ભગવાન તરત ભારે જરિયાની વસ્ત્ર ધારણ કરેલા, અંગો અંગને વિશે સોનાના દાગીના પહેરેલા, હાથમાં રૂમાલ સહિત આવીને દર્શન આપ્યા અને બોલ્યા, હે સ્વામીન, તમે કોઈ વાતની જરા પણ ચિંતા રાખશો નહીં. અમે તમારી સાથે છીએ એમ કહીને સ્વામિનારાયણ ભગવાન એમની સાથે બેઠક ઉપર બેઠા. પછી અવધાતાનંદ સ્વામી અતિ પ્રેમના ભૈરા ઊભા થયા, દંડવત કરી પગે લાગ્યા, તકા વાતો કરવા લાગ્યા. ત્યારે તાર માસ્તર શ્રીજી મહારાજને દેખીને બોલ્યા છે, સાધુરામ, ये बूढ़ा जैसा आदमी कौन है? ત્યારે અવધાતાનંદ સ્વામીએ કહ્યું છે, આ તો અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે. તેવું સાંભળીને માસ્તર વળી બોલ્યો છે, ઉનકી પાસ ટિકિટ હૈ? ત્યારે સ્વામીજી કે હા. પછી એમણે બીજી ગાડીની ટ્રીપમાં બંનેને બેસાડ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાન અને અવધાતાનંદ સ્વામીને. જ્યારે પોતાના શિષ્ય સાધુ હરિકૃષ્ણદાસ અને પુરાણી ધર્મવલ્લભદાસજી વગેરે સંતો ભેગા થયા, ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન સ્વામીની સાથે રહ્યા. સંતો ભેગા થયા પછી સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. એવી રીતે સાચા સંતની સાથે સ્વામિનારાયણ ભગવાન હંમેશા રહે છે અને એમનો ધર્મભંગ થવા દેતા નથી. આવી રીતે સાચા સંત સાથ રે, સદા રહે છે પ્યારો મારો નાથ રે. ધર્મભંગ થવા નથી દેતા રે, સદા સહાય કરતા રહેતા રે. આ પ્રસંગે ગદગદિત ભાવે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે પણ ક્યારેક જીવનમાં ગાડી ચૂકી જઈએ ને તો આપ આવી રીતે આવીને અમારો હાથ ઝાલજો, અમારો સાથ નિભાવજો અને ઠેઠ અક્ષરધામમાં પહોંચાડી દેજો. હે વાલમ, અમે આળસ અજ્ઞાનને કારણે
ગાફલાઈમાં કાંઈક ભૂલી જઈએ તો સ્વામીની જેમ અમારી પણ રક્ષા કરજો. અવધાતાનંદ સ્વામીની સાથે સ્વામિનારાયણ ભગવાન રહ્યા તે સાંભળીને માળિયાના દરબાર મોડજીભાઈ તથા સૌ સંતોને ખૂબ આનંદ થયો. આપણે પણ આપણા જીવનની એક યાદી કરીએ તો સ્વામિનારાયણ ભગવાને આપણી પાણીથી, હિંસક પ્રાણીથી, ખરાબ માણસથી, રસ્તા ઉપર અકસ્માતથી, ખોટા મોહથી, ક્યારેક ગાડી ચૂકી જવાથી કે રસ્તો ભૂલી જવાથી રક્ષા કરી હોય. વળી આપણે મૂંઝાણા હોઈએ ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને આપણી રક્ષા કરી હોય એવા અનેક પ્રસંગો મળી આવે. મારો નાથ સૌને સાથ આપે, સૌનું ધ્યાન રાખે, સૌના દુઃખ કાપે. તે આપણા દુઃખ જરૂર કાપશે, માટે એમનો વિશ્વાસ રાખજો, પ્રભુનું બળ રાખજો. સંવંત 1924ની સાલમાં, એટલે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી, માળિયા ઠાકોર મોડજીભાઈ તથા મૂડીના સદગુરુ અવધાતાનંદ સ્વામી તથા પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી આદિ 10 સંતો તથા ગવૈયા જિષ્ણુદાસજી આદિ 7 સાધુઓ, આ સર્વે સંતો ભક્તો અન્નકૂટ ઉપર છપૈયા ગયા. ત્યાં ભાવથી ઠાકોરજીના દર્શન કર્યા. સાંજે પ્રભુ પ્રસાદ જમીને રાતે સૌ સૂઈ ગયા. તે દિવસે કેટલાક હરિભક્તો ઠાકોરજીને ભેટ ધરવા માટે પતાસાના પડિયા લાવેલા. પતાસા જોયેલા ને, ખાંડના આવે ગોળ ગોળ. તે પડિયા ખાલી કરીને પૂજારી એનો ઢગલો મહારાજના સિંહાસનની પાછળ કર્યો. પછી રાત્રિએ 10 વાગ્યે મંદિર બંધ કર્યું. ત્યારે પૂજારી દીવો ઓલાવવાનું ભૂલી ગયા. હવે રાત્રે 1 વાગ્યાના સુમારે એ દીવાની સળગતી દિવેટ ઉંદરડો ખેંચી ગયો અને જ્યાં સિંહાસનની પાછળ પડિયાનો ઢગલો પડ્યો હતો ત્યાં લઈ ગયો. સળગતી દિવેટ પડવાથી ઢગલો હળગ્યો ને ઘનશ્યામ મહારાજની પછવાડે રૂનો ભરત ભરેલો પડદો હતો, એ હળગ્યો. અગ્નિ વધુ પ્રજ્વલિત થતાં ઉંદરડો મારો ભાગી ગયો. ઉંદરડાના આવા ધંધા હોય, બીજાનું હળગાવે, પછી પરસ્પર ઝઘડો થાય એટલે પોતે ભાગી જાય. આપણામાં આવા સ્વભાવ હોય ને તો છોડી દેવા. મંદિર હળગતું જોઈને ભગવાનને ચિંતા થઈ. પછી એ જ વખતે રાત્રે 1 વાગ્યે સ્વામિનારાયણ ભગવાને ગાઢ નિદ્રામાં સૂતેલા સાધુ ભગવત ચરણદાસજી સ્વામીને હોટી મારીને જગાડ્યા. ત્યારે જાગીને પૂછ્યું, મને હોટી કોણે મારી? પણ કોઈ બોલ્યું નહીં. એથી સૂઈ ગયા. એટલે શ્રીજી મહારાજે ફરીથી હોટી મારીને જગાડીને કરીને જાગો એમ કહીને સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. પછી તો કોઠારી સ્વામી ઉતાવળા થકા જાગ્યા. તરત બાજુમાં સૂતેલા સાધુ માધવજીવનદાસજી સ્વામીને જગાડીને કહ્યું, મને 2 વાર હોટી કોણે મારી? ત્યારે એમણે કહ્યું છે, મને કાંઈ ખબર નથી, તમને સ્વપ્ન આવ્યું છે. ત્યારે કોઠારી સ્વામીએ મારેલી હોટીના સળ પડેલા સર્વને દેખાડ્યા. કહ્યું, આને સ્વપ્ન થોડું કહેવાય? હોડ ઉઠી ગયા. આમ જ્યાં વાત કરે ત્યાં એ જ સમયે સામે મંદિરની જાળીમાં ઘણું અજવાળું દેખાણું. તેથી કહે, મંદિરમાં કંઈક છે, ચાલો આપણે જલ્દી ત્યાં જઈએ. પછી અવધાતાનંદ સ્વામી, મોડજીભાઈ વગેરે 2-3 સંતો ભક્તો ભેગા થઈ રાત્રે તાળું ઉગાડીને મંદિરમાં ગયા.
ત્યારે ઘનશ્યામ મહારાજની પાછળના ભાગમાં પડિયા કાગળિયા વગેરે હડકતું હતું. એટલે તરત સૌએ ભેગા થઈ ઓલવી નાખ્યું. પછી અવધાતાનંદ સ્વામીએ સૌને કહ્યું છે, આ તો સ્વામિનારાયણ ભગવાને હોટી મારીને કોઠારી સ્વામીને જગાડ્યા, તેથી મંદિર હળગતું બચી ગયું. આમ સ્વામિનારાયણ ભગવાન પોતાના વાલા સંતો ભક્તો પર આવનારા વિઘ્નોને સામે ચાલી કરુણા કરી નિવારે છે. આ સમયે પણ અવધાતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા હતા. ચરાડવામાં દરબાર વિભાજીભાઈ હતા. એમણે સદગુરુ અવધાતાનંદ સ્વામીના મુખે શ્રી હરિના મહિમાની વાતો સાંભળી અને સત્સંગ થયો હતો. પછી સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા, દ્રઢ સત્સંગી થયા. પછી તો એવો કેફ આવી ગયો તે જાણે પૃથ્વીએ પગ જ મંડાતા નથી, અધર ઉડ્યા કરે. અર્થાત ક્યારે દેહ ભાવમાં રહેતા જ નહીં. અવધાતાનંદ સ્વામી જેવા જ્ઞાન આપનારા હોય અને વિભાજી જેવા લેનારા હોય તો તરત દિવ્ય ભાવ આવી જાય, છતે દેહ બ્રહ્મરૂપ થઈ જાય, કોઈ વાતની કસર ન રહે. આ વિભાજી ચરાડવાના રાજાના કારભારી હતા. દેવભાવ ભૂલી બ્રહ્મરૂપ થઈ સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરતા. તેમને એકલાએ ચરાડવાનું આખું મંદિર બંધાયું હતું. એ મંદિરની સેવામાં હરિચરણદાસજી સ્વામી રહ્યા હતા. દરબાર વિભાજીભાઈની ધ્યાનની સ્થિતિ સારી હતી. મંદિર તો ભુજના રાજાએ કરાવ્યું, પણ બધી જવાબદારી આમની હતી. કારણ કે આ સત્સંગી હતા એટલા માટે જ એ ગંગાબાને ત્યાં લગ્ન કરાવ્યા હતા. આપણે જોયું હતો ને આગળ પ્રસંગ. પરંતુ અખંડ વૃત્તિ રહેતી નહીં, ક્યારેક વિક્ષેપ થતો. તેથી તેમણે એકવાર વચન સિદ્ધ હરિચરણદાસજી સ્વામીએ પૂછ્યું કે અખંડ વૃત્તિમાં આવતો વિક્ષેપ કેમ ટળે? ત્યારે સ્વામી કહે, તમે આત્મા રૂપે રહો છો, પરંતુ તેને કારણે મોટા મુક્તોમાં દેહ ભાવ રહે છે. તમે અખંડ આત્મભાવમાં રહો છો, પણ બીજામાં તમને દેહ ભાવ રહે. આ દેહ ભાવ અખંડ વૃત્તિ રાખવામાં નડે છે. જો સંતો ભક્તોને બ્રહ્મની મૂર્તિ જ માનો તો બીજા વિક્ષેપ ટળી જાય. અને અવધાતાનંદ સ્વામીની કૃપાથી તમે બાહ્ય મૂર્તિ સિદ્ધ કરી છે, તે અંતરદ્રષ્ટિ કરી સ્વામિનારાયણ ભગવાનનું પ્રતિલોમ ધ્યાન કરો. બહાર મૂર્તિ દેખાય છે પણ અંદર, તેથી વ્યવહાર કરશો તો પણ અખંડ વૃત્તિ નહીં તૂટે. પછી એવી રીતે કર્યું ને ભાઈ, અખંડ વૃત્તિ સિદ્ધ થઈ ગઈ. તો લો વિભાજીભાઈને. આ અવધાતાનંદ સ્વામી વિશેષ મૂડી ધામમાં જ રહેતા હતા. અવધાતાનંદ સ્વામીના એક શિષ્ય અચાનક ધામમાં ગયા. પછી મહારાજશ્રીએ જાણ્યું કે અવધાતાનંદ સ્વામી સેવા કરે એવા શિષ્ય ધામમાં ગયા, માટે સ્વામીને એકબીજા સેવાભાવી શિષ્ય લાવી દઈએ. પત્ર લખીને 2 પાર્ષદોને મેમ કે મોકલ્યા. એમાં લખ્યું કે હરિભાઈ, આ પત્ર મળતા પરવારીને જલ્દી અમારી પાસે આવજો. આ સમયે ભક્ત હરિભાઈ પોતે ખેતર ગયેલા, મેમકા ગામના. સાંજે ઘેર આવ્યા ત્યારે પત્નીએ કહ્યું, આચાર્ય મહારાજ શ્રીનો પત્ર લઈને 2 પાર્ષદો આવ્યા છે ને મંદિરમાં છે, માટે જમીને મંદિરે જાઓ. ત્યારે હરિભાઈ કહે, મહારાજ શ્રીનો પત્ર છે એટલે હવે વાંચ્યા સિવાય જમાય નહીં, એમ કહીને મંદિરે ગયા. પાર્ષદો પાસે પત્ર લઈને વાંચ્યો. એમાં લખ્યું હતું કે હરિભાઈ, આ પત્ર મળતા પરવારીને જલ્દી અમારી પાસે આવજો. એટલે હરિભાઈ તરત ચાલતા થઈ ગયા. ન ગયા ઘેર જમવા કે ન રહ્યા પત્નીને વાત કરવા.
સીધા મૂડી પહોંચી મહારાજશ્રીને નમસ્કાર કર્યા. મહારાજશ્રી કે હરિભાઈ પરવારી આવ્યા છો, તમને સાધુ કરવા છે? હરિભાઈ કે હા મહારાજ, તમારી આજ્ઞા થાય એટલે પરવાલે જ છું. તે મહારાજશ્રીએ તરત દીક્ષા આપી. હરિભાઈનું નામ હરિકૃષ્ણદાસજી સ્વામી નામ પાડ્યું. અવધાતાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, સ્વામી આ તમારા નવા શિષ્ય છે એ હાચવો. પછી હરિકૃષ્ણદાસજી સ્વામીએ આજીવન અવધાતાનંદ સ્વામીની સેવા કરી હો. ત્યારબાદ હળવદ, ઘાટીલા, દેવલીખું, જેતપર, ખાખરેચી, માળિયા, ચરાડવા આદિ ગામોમાં ફરીને સ્વામીએ ખૂબ સત્સંગ કરાવેલો. મોટા મોટા હરિમંદિરો કરાવ્યા. ત્યાર પછી મૂડીમાં પધાર્યા. આ રીતે સદગુરુ અવધાતાનંદ સ્વામીએ સત્સંગમાં અનેક કાર્યો કર્યા છે. સ્વામિનારાયણ ભગવાનની સાથે રહી સ્વામીએ 18 વર્ષ સુધી સત્સંગની અપાર સેવા કરી. 18 વર્ષ સુધી મહારાજને હારે રહેલા. સ્વામિનારાયણ ભગવાન અને મોટા મોટા સંતોને રાજી કર્યા. સ્વામિનારાયણ ભગવાન ધામમાં પધાર્યા બાદ પણ સ્વામી 49 વર્ષ સુધી ધરતી ઉપર રહ્યા. સત્સંગના અનેક શુભ કાર્યો કર્યા. અવધાતાનંદ સ્વામી પોતાની અંતિમ અવસ્થામાં મૂડીધામમાં જ રહેતા. સ્વામિનારાયણ ભગવાને અવધાતાનંદ સ્વામીને 1 મહિના અગાઉ સંવંત 1935 જેઠ સુદ બીજ વહેલી સવારે દર્શન આપ્યા અને કહ્યું, સ્વામી તૈયાર રહીજો, આવતી અષાઢ સુદ બીજના દિવસે અમે તમને અનંત મુક્તોને લઈને તેડવા પધારશું. સ્વામિનારાયણ ભગવાને આપેલા કોલથી એમના અંતરમાં અતિશય આનંદ થયો. પોતાની સેવા કરનાર શિષ્ય સાધુ હરિકૃષ્ણદાસજી સ્વામીને કહ્યું, અમે હવે 1 મહિના બાદ સ્વામિનારાયણ ભગવાનની અખંડ સેવામાં અક્ષરધામમાં જઈશું. તમે કોઈ મારી પાછળ જરાય શોક ન કરતા. કેમ જે આપણું અવિચળ ઠરવાનું ઠામ તો ભગવાનની મૂર્તિ છે. આ લોક કરતાં અક્ષરધામમાં અનંત ઘણું સુખ અધિક છે. આપણે પણ યુગાના યુગ સુધી અક્ષરધામમાં ભગવાનનો અખંડ આનંદ માણવાનો છે. અમે ધામમાં જઈશું ત્યારબાદ 10 વર્ષે સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તમને તેડવા પધારશું. સદા અક્ષરધામમાં આપણે સાથે રહીશું. પરંતુ આ વાત તમે તમારા પૂરતી જ રાખજો. જ્યારે તમારો અંતકાળ આવે ને ત્યારે મેં જેમ તમને કહ્યું ને એમ તમે હેતવાળા સંતો ભક્તોને જણાવજો. આ રીતે ગુરુ શિષ્યએ બંને પરસ્પર અંગત ગોષ્ઠી કરી. પછી સ્વામિનારાયણ ભગવાને આપેલા કોલ મુજબ સંવંત 1935 અષાઢ સુદ બીજના દિવસે અનંત મુક્તોને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાન તેડવા પધાર્યા. આ સમયે સાથે રહેલા ઘણા સંતો ભક્તોને મુક્તોએ સહિત મહારાજના દર્શન થયા. સર્વે પોતાના જીવનમાં સ્વામિનારાયણ ભગવાનનો પરચો જોઈ ધન્ય અનુભવતા. આ રીતે જેમને અનંત મુક્તો સાથે લઈને સ્વામિનારાયણ ભગવાન તેડવા પધાર્યા હતા એવા સંત અવધાતાનંદ સ્વામીના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ અને એમના જેવી સ્થિતિ, પ્રભુ પ્રીતિ અને મોટા સંતના વચનમાં રહેવાની અનુવૃત્તિ માગીએ. મૂડીધામમાં સંવંત 1935 અષાઢ સુદ બીજ તારીખ 21/6/1879 શનિવારના દિવસે સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરીને અવધાતાનંદ સ્વામી શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં ગયા. સ્વામિનારાયણ ભગવાન મુક્તો સાથે સ્વામીને તેડવા આવ્યા એવા ઘણા સંતો પાર્ષદોને દર્શન પણ થયા હતા. અવધાતાનંદ સ્વામી ધામમાં ગયા બાદ મૂડીધામમાં રહેલા સૌ સંતો ભક્તોએ સ્વામીની અંતિમ ક્રિયાઓ કરી
હવે આપણે સ્વામીશ્રીની ઉજ્જવળ પરંપરામાં આવતા સંતોના જીવનને ટૂંકમાં જાણીએ. સદગુરુ અવધાતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ હરિકૃષ્ણદાસજી સ્વામી હતા. એમને 3 શિષ્યો હતા. એક પુરાણી ત્યાગ વલ્લભદાસજી સ્વામી, બીજા સદગુરુ ભૂધરચરણદાસજી સ્વામી, ત્રીજું સદગુરુ હરિચરણદાસજી સ્વામી. એમાં હરિચરણદાસજી સ્વામીના 2 શિષ્ય, એક નિર્મળદાસજી સ્વામી, બીજા રામ લક્ષ્મણદાસજી સ્વામી. સદગુરુ ભૂધરચરણદાસજી સ્વામીને 3 શિષ્યો, ભગવતચરણદાસજી સ્વામી, ઉદ્ધવ વલ્લભદાસજી સ્વામી, જિષ્ણુચરણદાસજી સ્વામી. એમના શિષ્ય હરિસેવાદાસજી સ્વામી થયા. તેઓ અમદાવાદ રહેવા ગયા હતા. પુરાણી ત્યાગ વલ્લભદાસજી સ્વામીના શિષ્ય પુરાણી અક્ષરપ્રિયદાસજી સ્વામી. એમના શિષ્ય શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામી થયા. એમને ઘણા શિષ્યો હતા. એમાં મુખ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, જગત પાવનદાસજી સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી. અત્યારે અંજલિમાં એમના સાધુ સત્યપ્રકાશ સ્વામી રહ્યા. બાલકૃષ્ણ સ્વામી બહુ વિદ્વાન હતા ને, એક્સિડન્ટમાં ધામમાં ગયા. પછી ધ્યાની સ્વામી ઉર્ફે હરિસ્વરૂપદાસજી સ્વામી. હા, ધ્યાની સ્વામીને પણ સત્સંગ ભૂષણ સ્વામી એ આમના મંડળમાં આવે, મૂડીના સાધુ હતા. એ નિયાલકરણદાસજી સ્વામી, પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, ધ્યાનપ્રિયદાસજી સ્વામી વગેરે 40 ઉપરાંત સંતો. આ પરંપરાના પ્રાય સંતો ધર્મ નિયમની દ્રઢતાવાળા, ભજનાનંદી અને ભગવતપરાયણ જીવન જીવનારા. આવી ઉજ્જવળ સંત પરંપરાને સ્થાપનાર સદગુરુ અવધાતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. હવે 2 સંતોના જીવન આવે છે. એક લોકનાથાનંદ સ્વામી અને બીજા વિશોકાનંદ સ્વામી. વાસુદેવ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણી કિરણ 92 લખે છે કે લક્ષ્મીનારાયણાનંદ વિશાલ લોકનાથાનંદ તે દયાળ. હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ છે. એની અંદર સ્વામીએ આ સંતોના નામ લખ્યા છે. લોકનાથાનંદ સ્વામી દયાળુ, અતિ અંતરદ્રષ્ટિવાળા, જીવનમાં જાણપણા રૂપી દરવાજે ઊભા રહેનારા શ્રી હરિને પ્યારા સંત હતા. વળી એક વિશોકાનંદ સ્વામી પણ હતા. વિશોકાનંદ પ્રભુને પ્યારા અખંડ ભજન કરે એક તારા, ત્યાગ વૈરાગ્યમાં અતિસુરા, સંત સેવામાં રહે ભરપૂરા. આ વિશોકાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ માનકુવા હતું, કચ્છનું. એમના પૌત્ર મૂળજી ઘનશ્યામાનંદ સ્વામી થયા હતા. માનકુવાના મૂળજી અને કૃષ્ણજીની વાત તો પ્રસિદ્ધ છે. હા, લો એમના દીકરાના દીકરા હતા. હા, વિશોકાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું માન, તેમના પૌત્ર મૂળજી હતા. એનું નામ સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપીને ઘનશ્યામાનંદ સ્વામી પાડ્યું હતું. આ મૂળજીના પિતા એટલે લક્ષ્મણભાઈ ઉર્ફે લખા પટેલ હતા અને એના પિતા વૈશ્રામભાઈ સિયાણી હતા. મૂળજીએ યુવા અવસ્થામાં પરણેલ પત્નીનો અને પરિવારજનોનો ત્યાગ કર્યો. પત્નીના મોહમાંથી છૂટવા ભીષ્મ પ્રતિજ્ઞા કરીને ભગવાનને ભેટી ગયા. ત્યારથી એમના પિતા અને એમના દાદાના અંતરમાં એક વાત ઘોડાતી હતી કે દીકરો સાધુ થઈ ગયો અને આ સંસારમાં અમારે ક્યાં સુધી કૂટણા કરવાના? અનંત જન્મ સંસાર માટે વ્યર્થ વગોવ્યાસ, એક જન્મ ભગવાન અને મોટા સંતની સેવા કરીને સાર્થક કરવો છે. આ એમની ભાવનાને આધીન થઈ ભગવાન સ્વામિનારાયણ એકવાર માનકુવા પધાર્યા. ત્યારે એમને ઘેર પધરામણી કરવા ગયા હતા. એ મૂળજીના દાદા તે વળી તેમને ત્યાં સ્વામિનારાયણ ભગવાન થાળ જમ્યા હતા. તેઓ ખેતી કરી જીવન નિર્વાહ કરતા હતા. એક દિવસ એમણે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે નાથ, અમે તો પરિવારજનોના નિભાવ માટે ભુજમાં મહીદાસની વાડીએ ખેતી કામ કરીએ છીએ. હવે આપ ભુજ પધારો ત્યારે મારી વાડીએ જમવા પધારજો.
અને અમારી વાડીને પાવન કરજો, જેથી ખેતીવાડીનું કામકાજ કરતાં આપની સ્મૃતિ રહે. સ્વામિનારાયણ ભગવાન કે અખંડ અમારી સ્મૃતિ રાખવી હોય ને તો જીવનમાં આ 3 વાત સુદૃઢ થાય તો જ દુઃખ, દોષ અને ભયથી મુક્ત થવાય અને અમારી સ્મૃતિમાં રહેવાય. કઈ 3 વાત? પહેલું, મારે કાંઈ જોઈતું નથી. બીજું, મારો નાથ મારા રોમ રોમમાં રમી રહ્યા છે. ત્રીજું, મારું સર્વે સર્વા એક ભગવાન જ છે. આ જીવનનું પરમ સત્ય છે. આ સત્યનો સ્વીકાર થતાં પ્રભુમાં પ્રેમ આપોઆપ થવા લાગે. જો આપણે થોડી વારે વિચાર કરી મનને મૂર્તિમાં વિરામ આપવાનો સ્વભાવ બનાવીએ તો આપણા પ્રીતમ પુરુષોત્તમ નારાયણ આત્મામાંથી જ પ્રાપ્ત થનાર છે, જગતમાંથી નહીં. પરંતુ આપણે જન્મ બહારના સુખ લેવા ટેવાયેલા હોવાથી આપણું મન અતૃપ્ત બનીને ભટકા જ કરે છે. આખા બ્રહ્માંડનું બહારનું સુખ મળશે છતાં ભટકણ ટળશે નહીં. આપણી વાસનાની તૃપ્તિ ભોગથી નહીં, ભગવાનના યોગથી થનારી છે. ભગવાનનો યોગ કરવા માટે આપણે આપણામાં અંદર ઉતરવું અનિવાર્ય છે. આટલું શ્રીજી મહારાજે કહ્યું. અને 4 દિવસ પછી અમે ભુજ આવવાના છીએ, ત્યારે સાંજે પ્રથમ તમારી વાડીએ જમવા આવશું. પછી સુંદરજીભાઈના ઘરે ઉતારો કરશું. વિશ્રામભાઈ શિયાણી અને એના પુત્ર લક્ષ્મણભાઈ ખૂબ જ રાજી થયા. બંને પોતાના કામકાજ માટે ભુજ ગયા. ભગવાન સ્વામિનારાયણ માનકુવાથી નીકળી બળદિયા તથા સુખપુર થઈ સીધા વિશ્રામભાઈની વાડીએ ગયા. આ માનકુવાના હતા પણ ભુજમાં એની વાડી હતી. અને કહ્યું, અમને અતિશય ભૂખ લાગી છે, જમવા આપો. વિશ્રામભાઈ કે નાથ, આ ખીચડી મૂકી હમણાં ચડી જાય ને, આપને પ્રેમથી જમાડું. શ્રી હરિ કહે, અમને અતિશય ભૂખ લાગી છે, થોડી વાર પણ રહી શકાય એમ નથી. પેટમાં જઠરા અગ્નિ અતિશય પ્રદ્વિત થયો છે. કાચી હશે તો પેટમાં પચી જશે, પણ અત્યારે જમવાનું આપો. પછી વિશ્રામભાઈએ વાડી એક પથ્થરની છીપર હતી, એના ઉપર ખીચડી મૂકી. એમાં પાણી હતું, તે રેલો ચાલીને કુંડી સુધી પહોંચ્યું. થાળીની પથ્થર ઉપર ખીચડી આપી જમવા. સ્વામિનારાયણ ભગવાન એમની ભાવનાને આધીન થઈ કાચી ખીચડી જેમાં. આ રીતે એમને રાજી કરી ભગવાન ભુજમાં પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન જે પથ્થર ઉપર ખીચડી જેમાં, એ પથ્થર હાલ પણ અતિ પ્રસાદીનો જાણી ભુજ પ્રસાદીના અક્ષર ભુવનમાં પધરાયો છે. હા, પછી વિશ્રામભાઈને વિચાર આવ્યો કે મારા કહેવાથી ભગવાન મારી વાડી આવ્યા, હું એમને જમાડી પણ ન શક્યો. આ સંસારમાં અનેક પ્રકારની વિટંબણા છે, ક્યાં સુધી સંસારના કૂટના કૂટવા. હવે તો એક જન્મ ભગવાનને પામીને પૂર્ણ કામ બનવું. આ વિચારમાં તે ઊંડા ઉતરી ગયા. ત્યારે એમનો પુત્ર લખો કે, પિતાજી શું વિચારમાં ઊંડા ઉતરી ગયા? તે નેત્ર ખોલીને વિશ્રામભાઈ કે, લખા, આ ઘરમાં અનેક પ્રકારની ગૂંચવણ છે. સંસારના દુઃખ હૃદયમાં ખટકે છે. માટે હું તો આ ઘર બહાર મૂકીને સાધુ થવા શ્રીહરિની પાસે જાઉં છું. તારે આવવું હોય તો આવજે, લખાને કીધું વિશ્રામભાઈએ. ઘરમાં ઘણી ગૂંચવણ, સંસારના દુઃખ સાલે. લખા, હું તો જાઉં છું, તારે હાલવું હોય તો હાલે. પિતાના વાક્ય સાંભળી લખાભાઈએ પણ કુટુંબ પરિવારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. લો, છોકરાએ કર્યો.
પછી બાપ દીકરો બંને કુટુંબ પરિવારનો ત્યાગ કરીને ગઢપુરમાં આવ્યા. શ્રીજી મહારાજને 500 પરમહંસોના સાનિધ્યમાં એમણે પરમ શાંતિનો અનુભવ થયો. પોતાનું જીવન ભગવાનની સેવામાં સમર્પણ કર્યું. અતિ સેવાભાવી, નિર્માની, ભજન ભક્તિથી ભરપૂર, દિલના દયાળુ, ભગવાનને પામવાની તમન્નાવાળા આ બાપ દીકરા બંનેને સ્વામિનારાયણ ભગવાને સંવંત 1868 કારતક સુદ 5મ તારીખ 22/10/1811 રવિવારના પવિત્ર દિવસે ગઢપુર ધામમાં દીક્ષા આપી. વસરામનું નામ વિશોકાનંદ સ્વામી રાખ્યું. લક્ષ્મણભાઈનું નામ લોકનાથાનંદ સ્વામી રાખ્યું. બાપ દીકરાને દીક્ષા આપી. લખો હતું એનું નામ લોકનાથાનંદ સ્વામી પાડ્યું. વૈશ્રામ હતું એનું નામ વિશોકાનંદ સ્વામી રાખ્યું. માનકુવાના. આ રીતે માનકુવાના વરસાણી પરિવારમાંથી એક સાથે 3 પેઢી પરમહંસ બન્યા. પૌત્ર, આ તો મૂળજી તો સાધુ થઈ ગયો હતો. દાદા, દીકરો, દીકરો, 3 પેઢી. આજે પણ માનકુવામાં શ્રી હરિ એમને ઘરે પધાર્યા હતા. એ પ્રસાદીના ઘર વિદ્યમાન છે અને ઘરના દરવાજા ઉપર મોટી તકતીમાં આ નામ સાથે ઉલ્લેખ પણ કર્યો છે. જેને ભગવાન ભજવા હોય, પ્રભુજીને પામવું હોય, એને કોઈ બંધન નડતા નથી. જે બહાના બતાવે છે એ ક્યારે સંત બની શકતા નથી. જેને સાંસારિક સુખ જ સુખરૂપ લાગે એના દિલમાં ક્યારેય વૈરાગ્ય પ્રગટ થતું નથી. વૈરાગ પ્રગટે એને ભોગ સુખ ઝેર જેવા લાગે. આ વિશોકાનંદ સ્વામી અતિ વિશ્વાસે ભગવાનના પ્યારા અને ભગવાનને આધારે જીવનારા સાધુ હતા. વિશોકાનંદ સ્વામીએ સાધુ બન્યા પછી 10 વર્ષ સુધી ગઢપુર ધામમાં રહી ખૂબ સેવા કરી. ત્યારબાદ સ્વામી સંવંત 1880 વૈશાખ સુદ 5મના દિવસે ગઢપુરમાંથી અતિ પ્રતાપ જણાવી સૌને કહીને અક્ષરધામ સીધા. એ સમયે સ્વામિનારાયણ ભગવાને 3 પેઢીના સંતોના ગુણાનુવાદ હરખતા હૈયે ગાયા હતા. લોકનાથાનંદ સ્વામીને શ્રી હરિએ મંડળધારી સંત બનાવ્યા હતા. મંડળધારીઓ, એના નીચે ઘણા બધા સંતો હતા. જ્યારે શ્રીજી મહારાજે બંને આચાર્યોની સ્થાપના કરી, વડતાલ અને અમદાવાદ એમ 2 દેશ વિભાગ કર્યા, ત્યાર પછી લોકનાથાનંદ સ્વામી અમદાવાદ દેશમાં સત્સંગ વિચરણ માટે રોકાયા હતા. ત્યાં રહીને એને ખૂબ સેવા કરી હતી. અનેક મુમુક્ષુઓને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાય, ભગવાનના સુખે સુખિયા કર્યા હતા. ભગવાનના રંગે રંગાયેલા સદગુરુ લોકનાથાનંદ સ્વામી ધ્યાન ભજનમાં બેસે ત્યારે દેહભાન ભૂલી જતા હતા. ઘણીવાર સ્વામિનારાયણ ભગવાન એને પ્રત્યક્ષ દર્શન આપતા, એમની સેવા સ્વીકારતા. સ્વામી જે બોલે ને એ વચન સત્ય થાય, જે બોલે એમ જ થાય. જે પોતાને બ્રહ્મ સ્વરૂપ સમજે એમને જગતની કોઈ ઈચ્છા રહે જ નહીં. જગતના સુખની ઈચ્છા રહે એ જ મૂર્તિમાન દેહ અભિમાન છે. દેહ રૂપને જગતના સુખની ઈચ્છા ટળે નહીં અને બ્રહ્મરૂપને જગતના સુખની ઈચ્છા રહે નહીં. આ બ્રહ્મ સ્થિતિને પામેલા લોકનાથાનંદ સ્વામીનો એક અંતરને જાગૃત કરતો પ્રસંગ જોઈએ. સદગુરુ લોકનાથાનંદ સ્વામી એકવાર સંતો સાથે વિચરણ કરતાં કરતાં ભુજ પધાર્યા. ભુજમાં દેવોના દર્શન કરી સંતોને મળ્યા. થોડા દિવસ ત્યાં રોકાયા. પછી ત્યાંથી બળદિયા જતા હતા, સાથે મંડળના સંતો હતા. સંતો એક વાડીએ સ્નાન કરવા અને પાણી પીવા રોકાયા. જળપાન કરી સ્નાન ધ્યાન કર્યું.
ત્યાંથી ચાલતા થયા ત્યારે એક સંતે ખેતરમાં વેલા જોયા. વેલા એટલે ખેડૂતને પૂછ્યું, આ વેલા શેના છે? ખેડૂતે કહ્યું, શક્કરિયાના વેલા છે, શક્કરિયાના. સંત કહે, આમાં શક્કરિયા ક્યાં છે? ખેડૂત કહે, આ વેલા કાઢી ખોદીએ એટલે જમીનમાંથી શક્કરિયા નીકળે. આ રીતે ખેડૂત સાથે વાત કરતા સંતને જોઈને સદગુરુ લોકનાથાનંદ સ્વામીએ કહ્યું, સાધુરામ, આ શક્કરિયા વિશે પૂછીને તમારે કામ શું છે? હવે તમારાથી ધ્યાન નહીં થાય. જ્યારે ધ્યાન કરવા બેસો ને ત્યારે શક્કરિયાના વિચારો આવશે. માટે જે માર્ગે જવું નહીં એનું નામ શું પૂછવું? આ જાગતા સંત કહેવાય. મૂર્તિમાં મનને નિમગ્ન કરવું હોય તો આ જગતનું જાણવાનું બંધ કરવું. બ્રહ્મ પરબ્રહ્મને જાણવામાં વિશેષ સમય આપો. સમય છે ત્યાં ચેતી જજો. અંતરમાં મૂર્તિ વિનાના જેટલા સંકલ્પ થાય છે એ બધો કચરો છે. માટે લોકનાથાનંદ સ્વામી જેવા સાવધાન બનીએ અને અખંડ શરીરની જેમ સ્વામિનારાયણ ભગવાનમાં નિમગ્ન રહીએ. દેહધારી મટી મૂર્તિધારી બનીએ. એના માટે જિંદગીનો અણમોલ સમય અને શક્તિ વાપરીએ તો પળમાં બેડો પાર થાય. સદગુરુ લોકનાથાનંદ સ્વામી સત્સંગની અખંડ સેવા કરતા. સ્વામિનારાયણ ભગવાનની એમની પરાભક્તિને આધીન થઈને જે બોલે સત્ય વચન કરતા. જેમ ચંદન પોતે ઘસાઈને ભગવાનને ચડે ને એ રીતે સ્વામીએ પોતાના શરીરને ચંદનની જેમ ઘસીને સત્સંગને અર્પણ કર્યું હતું. આવી એમની દિવ્ય અલૌકિક સ્થિતિ, પ્રગટ પ્રભુમાં પ્રીતિ, અલૌકિક મતિથી ભગવાન ખૂબ રાજી થયા. સંવંત 1909 જેઠ સુદ બીજને દિવસે સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપી સદગુરુ લોકનાથાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આવતી હરિજયંતિના પવિત્ર દિવસે અમે તમોને અનંત મુક્તો સાથે તેડવા આવશું. તમે તૈયાર રહીજો. આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. સદગુરુ લોકનાથાનંદ સ્વામીના અંતરમાં આનંદનો સાગર રેલાયો. આપણને કહે કે આ દિવસે મરવાનું તો આપણે મૂંઝાઈ જઈએ. મરવાનું એને પહેલાં સ્વામીને આનંદ થયો. પછી ભુજ મંદિરમાં વડીલ સંતોને વાત કરી. સંતો પણ ખૂબ રાજી થયા. સ્વામિનારાયણ ભગવાને આપેલા વચન મુજબ સંવંત 1909 જેઠ સુદ હરિજયંતિ તારીખ 8/6/1853 બુધવાર હરિજયંતિના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્ત સાથે સદગુરુ લોકનાથાનંદ સ્વામીને તેડવા આવ્યા. તે વખતે ત્યાં હાજર રહેલા અનેક સંતો ભક્તોને મુક્તોએ સહિત મહારાજના દર્શન થયા. આ રીતે જીવનમાં પૂર્ણતા અનુભવી છેલ્લે સૌને અતિ હેતથી જય સ્વામિનારાયણ કહી સ્વતંત્ર રીતે ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાન સાથે વિમાનમાં બેસીને અક્ષરધામના અધિકારી થયા. મૂર્તિરૂપ બની ભગવાનની સેવામાં સદાય તલ્લીન થયા. સદગુરુ લોકનાથાનંદ સ્વામી ધામમાં ગયા તે સમયે અનેકને દિવ્ય દર્શન થયા હતા. ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ હતી. સૌ સંતો ભક્તોએ મળી સ્વામીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કર્યા. આ રીતે સત્સંગની અપાર સેવા કરનાર પૂર્ણ કામ બની પુરુષોત્તમ નારાયણની સેવામાં હાજર થયેલા એવા મહામુક્ત સદગુરુ લોકનાથાનંદ સ્વામીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. હવે આવે છે સદગુરુ મોટા સુખાનંદ સ્વામી. મૂડીના મુક્તરાજ વાઘજી ભગતે પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથના આરંભે સદગુરુ સુખાનંદ સ્વામીની વંદના કરતા કહે, જેને સર્વ થકી પ્રથમ પ્રભુને શ્રી લોજ વાવે મળી, કીર્તિ ઉદ્ધવ સ્વામીજીને કહીને સ્તુતિ કરેલી લડી, તો સુખાનંદ સ્વામી સુખાનંદ ચાર નોખા નામ રે, એ તે ભજે હરે સૌ તપ ધામ રે,
પ્રભુ પ્રેમી તપસ્વીને ત્યાગી રે, જેને હરિમાં લગ્ની લાગી રે. સુખાનંદ નામના સાધુ 4 હતા લો. પણ આ જે સુખાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આવે છે એ લોજમાં પ્રથમ નીલકંઠ વર્ણીને વાવેથી લાવ્યા એ સુખાનંદ સ્વામી. બીજા પાસે 3 હતા. મંજુકેશાનંદ સ્વામી નંદમાળા, એની અંદર સુખાનંદ સ્વામીનો પરિચય આપતા કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુખાનંદ નામના સંત 4 હતા. બધા જ પ્રભુ પ્રેમી, તપસ્વી, ભગવાનની સેવામાં અનુરાગવાળા, તપના ધામ જેવા હતા. એમાં 3 સુખાનંદ નામના સંતોનો વિશેષ પ્રસંગો જોવા મળે છે. મોટા સુખાનંદ સ્વામીનો જન્મ ઉજ્જૈન ગામમાં વિપ્ર જ્ઞાતિમાં થયો, બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેઓ નાનપણથી પ્રભુ પામવા માટે ઘર છોડીને ચાલી નીકળ્યા. રામાનંદ સ્વામીના યોગમાં આવ્યા. સ્વામીનો ધર્મ ઉપદેશ સાંભળી ઐશ્વર્ય પ્રતાપ, રહેણીકરણીનો અનુભવ કરીને આ સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય થયા. સ્વામીએ એમને સંવંત 1850 શ્રાવણ માસમાં સાધુ દીક્ષા આપીને સુખાનંદ સ્વામી નામ રાખેલો. 1850માં લોયેજ ગામની વાવના કાંઠે બેઠેલા નીલકંઠ બ્રહ્મચારીને 1856 શ્રાવણ વદ 6ના દિવસે પ્રથમ આ સુખાનંદ સ્વામી મળ્યા. 50માં દીક્ષા આપી અને 56માં નીલકંઠ વર્ણી આવ્યા. સાધુ બન્યા પછી 6 વર્ષે ભગવાન આવ્યા અને પ્રથમ મેળાપ થયો. નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીનો પ્રાથમિક પરિચય આપ્યો, તેમજ વિનંતી કરીને આદરપૂર્વક આશ્રમમાં લાવ્યા. નીલકંઠ વર્ણીના સત્સંગમાં પદાર્પણ માટે નિમિત્તરૂપ બનનાર રામાનંદ સ્વામીના એક વિરલ સંત સુખાનંદ સ્વામીનું નામ પણ સંપ્રદાયમાં હંમેશા યાદ રાખશે. પ્રાતકાળના પહેલાં કિરણો હજી પૂર્વ ક્ષિતિજે પૂરેપૂરા પ્રગટ્યા પણ નહોતા, ત્યારે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ લોજના ઉત્તર સીમાડે આવેલી વાવને કાંઠે પથ્થરની મોટી શિલા ઉપર નીલકંઠ વર્ણી આસન જમાવીને ધ્યાનસ્થ થયા હતા. અને એ વખતે સુખાનંદ સ્વામી આવ્યા અને બધું નામ પૂછ્યું, ક્યાંથી પધારો છો. નીલકંઠ વર્ણી સુખાનંદ સ્વામી સાથે રામાનંદ સ્વામીના આશ્રમે પધાર્યા. મુક્તાનંદ સ્વામીનો શ્રીહરિને પ્રથમ પરિચય કરાયો. રામાનંદ સ્વામી એમ જ મુક્તાનંદ સ્વામી જેવા સંતનો સમાગમ કરાવનાર પોતાના ગુરુભાઈ આ મોટા સુખાનંદ સ્વામી પ્રત્યે સ્વામિનારાયણ ભગવાને અત્યંત સ્નેહ હતો. સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણાથી તેઓ હિન્દી તેમજ વ્રજ ભાષામાં કાવ્ય રચના કરતા હતા. કવિ પણ હતા સુખાનંદ સ્વામી. લોજની વાવ ઉપર એમણે નમણા નીલકંઠ વર્ણીને નિરખ્યા. ત્યારથી એ સલુણા ઘનશ્યામની માધુરી મૂરત એમના અંતરમાં ઉતરી ગઈ હતી. તેથી જ એમણે એ દર્શનનો યથાર્થ મહિમા સમજાવતા મગ્ન થઈને ગાયું, સહજાનંદ કે દર્શન કર કે મગન ભયે સબ ગુરુ જ્ઞાની. તેઓ બહુ સારા સંગીતજ્ઞ પણ હતા. શ્રીજી મહારાજે સંગીત વિદ્યાના વિશદ અભ્યાસ અર્થે એમને બુરહાનપુર મોકલ્યા હતા. સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં લખે છે કે સુખાનંદ સ્વામી સિતાર સારી વગાડતા હતા. તેઓ ક્યારેક બંસી પણ વજાવતા હતા. મોટા સુખાનંદ સ્વામી સંગીતજ્ઞ ભક્ત કવિ હતા. સ્વામિનારાયણ ભગવાને સમાધિ પ્રકરણ ચલાવ્યું. સૌને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા. તેથી અનેક સંપ્રદાયના મોટા મોટા મહંતો પણ શ્રીહરિના શરણે થયા. સ્વામિનારાયણ ભગવાનનો આ દિવ્ય પ્રતાપ નવખંડ ધરતીમાં ગુંજવા લાગ્યો. સુખાનંદ સ્વામીને પણ સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી, અલૌકિક અનુભવ કરાયો. સંવંત 1861 આસો સુદ પૂનમ તારીખ
8/10/1805 મંગળવારે ગઢપુરમાં શરદ પૂનમની રાત્રિએ પરમહંસોને શ્રી હરિએ પૂર્વજન્મનું જ્ઞાન આપ્યું. સ્વામિનારાયણ ભગવાનનો અલૌકિક પ્રતાપ નજરે નિહાળી આ સુખાનંદ સ્વામીએ પોતાની સહાનુભૂતિ આ એક પદમાં કંડારી. સ્વામીના આવા ઘણા પદો હશે, પરંતુ ઐતિહાસિક આ એક પદ સત્સંગમાં સચવાયું છે. આપણે હવે એનો આસ્વાદ માણીએ. સહજાનંદ દર્શન કર કે મગન ભયે સબ ગુરુ જ્ઞાની, અદ્ભુત રૂપ વિચાર મન में નહીં આવે મુખ સે બાની. સંત કવિ મોટા સુખાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ એમના પ્રસ્તુત પદમાં સહજાનંદ સ્વામીનો યથાર્થ મહિમા પોતાની રોચક શૈલીમાં રજૂ કરે છે. કવિ પોતાના ઇષ્ટ આરાધ્ય સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન હતા, તેમજ એમના અંતેવાસી સેવક હતા. તેથી એને પોતાના પ્રીતમ પ્યારા પ્રભુના સાનિધ્યમાં જે જોયું, જે માણ્યું, જે અનુભવ્યું, એને પરિણામે એમના અંતરમાં શ્રીજી મહારાજનો સર્વોપરી સ્વરૂપ નિશ્ચય અને મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિ દ્રઢ થઈ હતી. પોતે પ્રગટ પ્રભુને જે રીતે પીછાન્યા એ પ્રચ્છન્ન પરિચયને તેઓએ આ પદમાં વર્ણવ્યો છે. જ્ઞાન માર્ગમાં ગુરુપદને પામેલા સર્વે મુક્તાત્માઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનની રસિક રૂપ માધુરીમાં આકૃષ્ટ થઈને ભક્તિના કેફમાં ગરકાવ થઈ જતા. ત્યારે ધ્યાન અને સમાધિ એમના માટે સહજ બની જતા. શ્રી હરિનો અદ્ભુત દિવ્ય સ્વરૂપ જેઓ ધ્યાન કે સમાધિમાં નિહાળતા, એમની વાણી વિલાઈ જતી. એ વિરલ અનુભૂતિને અભિવ્યક્તિ માટે ક્યારેય શબ્દોનો સાથ નહોતો મળતો. કવિનું મહિમા ગાન હવે એમની ચરણ સીમા પર પહોંચે છે. આધ્યાત્મિક જગતમાં જીવ દશાથી માંડીને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના પરમ સાધર્મ્ય પર્યંત અસંખ્ય ભૂમિકાઓ આવે છે. આ ભૂમિકાઓને જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી ઇત્યાદિક નામો દ્વારા ઓળખવામાં આવે છે. આવી વિવિધ ભૂમિકાઓએ પહોંચેલા અસંખ્ય આત્માઓ અક્ષરધામના અલભ્ય સુખની યાચના સાથે જેમના ચરણોમાં વારંવાર વંદન કરે છે એવા સહજાનંદ સ્વામી એ જ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ છે એમ કવિ કહે છે. સાથે કવિ એક ટકોર પણ કરે છે કે શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસનાનું આ રહસ્ય જ્ઞાન જ્યાં સુધી લક્ષ્યાર્થ ભાવે આત્મસાત થતું નથી ત્યાં સુધી જીવ જન્મ મરણના બંધનમાં ભટક્યા જ કરે છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. ભક્તિ માર્ગ સ્વાર્થનો માર્ગ છે, શહીદીનો માર્ગ છે. ભક્તિનો માર્ગ છે ને સ્વ અર્પણનો માર્ગ છે, શહીદીનો માર્ગ છે. જે જ્ઞાની ભક્ત નિસ્વાદી, નિસ્પૃહી, નિર્લોભી, નિષ્કામી, નિર્માની બનીને પોતાના તન મન શ્રીહરિની ભક્તિમાં ન્યોછાવર કરે, તેના જ અંતરમાં નવધી ભક્તિને અંતે પર્યવસાન પામતી પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. સમય જતાં મોટા સુખાનંદ સ્વામી એકડમલ ભેગા ભળીને દેશમાં ફરવા ગયા. તે પાછા એકડમળ ભેગા ગરડે આવ્યા ત્યારે સૌ એકડમળે મળીને જીવબાને કૂવો ગાળી આપ્યો. સ્વામિનારાયણ ભગવાન રાજી થયા. એકડમળ તે વખતે એકડમલોએ બ્રહ્મવિદ્યા દેખાડી અને સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી. તે સમયે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હતા કે
આ સુખાનંદ સ્વામી એકડ મળમાં પડે એવા નથી, કારણ કે એમણે લોજમાં મુક્તાનંદ સ્વામી સાથે અમને મેળાપ કરાયો હતો. એ તો અનાદિકાળના મુક્ત છે, ત્રિકાલ જ્ઞાની અને મહાસમર્થ. માટે જો એ અમારી સેવામાં રહે તો રાખીએ. ત્યારે સુખાનંદ સ્વામી બોલ્યા, મહારાજ મેં તમારી આજ્ઞા લોપી નથી, લોપી પણ નથી, પણ મારે એક સંકલ્પ રહે છે. મને પુરુષોત્તમ નારાયણ મળ્યા, મારું કલ્યાણ થયું, પણ મારા મા બાપનું કલ્યાણ કરવા ત્યાં જવું છે ઉજ્જૈન. એમને તમારા સ્વરૂપનો નિશ્ચય કરાવો એટલો એક સંકલ્પ રહે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે 84 લાખ યોનિમાં ઘણા મા બાપ થઈ ગયા, માટે જેને વર્તમાન ધરાવા એને મા બાપ જાણવા. એમ ઘણા સમજાવ્યા પણ સમજ્યા નહીં. સ્વામિનારાયણ ભગવાન કહ્યું તમારી આવરદ 1 વર્ષની છે, પછી તમારી મરજી, તો પણ એને સંકલ્પ મટ્યો નહીં. એક વખત સુખાનંદ સ્વામીના મનમાં વિચાર થયો કે મારા વતનમાં જઈને મારા સંબંધીજનોને સત્સંગ કરાવો, તેથી તેઓના મોક્ષ થાય. પોતાનો આ વિચાર એને સ્વામિનારાયણ ભગવાનને કહ્યો. તે સાંભળી સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સ્વામી આપનો વિચાર શુભ છે, પરંતુ આપનું આયુષ્ય માત્ર 1 જ વર્ષનું છે, માટે જે કરો એ સમજી વિચારીને કરજો. મહારાજના અભિપ્રાય પરત્વે એમને વિચાર્યું કે આપણે તો 2-4 મહિનામાં પાછા આવતા રહીશું, માટે જવું તો ખરું જ. પછી પોતાનો સંકલ્પ સફળ કરવા સંવત 1871ની સાલમાં મોટા સુખાનંદ સ્વામી એકલા જેતલપુરથી ચાલ્યા. એક ગામના ચોરામાં જઈને ખીતીએ જોડી મૂકતા સ્વામિનારાયણ એવું નામ લીધું. ત્યાં તો ચોરામાં પ્રકાશ થયો. ત્યાં 2 બાવા રહેતા હતા. એને વિચાર થયો છે જેનું નામ લેતા આવો પ્રકાશ થઈ ગયો એ કોણ હશે. પ્રકાશ બંધ થઈ ગયો ત્યારે 2 બાવા સ્વામી પાસે આવીને પગે લાગ્યા કે સ્વામિનારાયણ કોણ છે? સ્વામીએ કહ્યું તો સાક્ષાત ભગવાન પ્રગટ થયા, હું એનો સાધુ છું. એ વાત બાવાઓને સાચી મનાણી. 2 જણા સવારે સુખાનંદ સ્વામી ભેગા ચાલીને બીજે ગયા ત્યારે સ્વામીએ કહ્યું, અમને તમારા જેવા સાધુ કરો. પછી સ્વામીએ અમને સાધુ કર્યા. એકનું નામ રામાનુજાનંદ પાડ્યું, એ જૂનાગઢમાં રહ્યા. બીજાનું નામ ગોપાળાનંદ પાડ્યું, એ બોટાદમાં રહ્યા. 3 સાધુ ફરતા ફરતા ગોકુળ થઈને મથુરા ગયા. આ 2 ચેલા બનાવ્યા પોતે. ત્યાં એક કરશનજી નામે કાયસ્થ હતો. કાયસ્થ જ્ઞાતિ, ભુજની અંદર લાધીબા હતા, કાયસ્થ હતા. તેની પાસે ઘણું દ્રવ્ય હતું, પણ એને છાતીમાં બેડા કરતું હતું, ઊંઘ આવતી નહીં. તેથી એને કોઈ બ્રાહ્મણને પૂછ્યું ત્યારે એણે કહ્યું, તમે એક મોટું મંદિર કરાવો ને એમાં દેવ પધરાવો. તે દેવના દર્શન કરવા કોઈ સત્પુરુષ આવશે, એના તમને દર્શન થાય છે, એથી બધી શાંતિ થઈ જશે. કરશનજી કાયસ્તે વૃંદાવનમાં એક મોટું મંદિર કરાવીને એમાં દેવ પધરાવ્યા. 12 વર્ષ થયા ત્યારે સુખાનંદ સ્વામી પોતાના 2 શિષ્યોની સાથે દર્શને ગયા. મથુરામાં કરશન શેઠને સ્વામીના દર્શન થતાં તુરત છાતીમાં બળતું હતું, મટી ગયું. કરશન શેઠે સ્વામીનું કાંડું ઝાલ્યું, તમે ભગવાન છો? સુખાનંદ સ્વામી કે અમે તો ભગવાનના સાધુ છીએ. પછી શેઠે સ્વામીને ઠાકોરજીના દર્શન કરાવી પોતાની મેળી ઉપર પાથરણા પાથરીને ઉપર બેવાર્યા. પછી સુખાનંદ સ્વામીએ શેઠને 2 ઘડી વાતો કરી. ત્યાં તો શેઠને ઊંઘ આવવા માંડી. એટલે શેઠે કહ્યું, સ્વામી મને તમારા દર્શનથી અંતરમાં શાંતિ થઈ ગઈ, ઊંઘ આવે. સ્વામી કે તમે 2 ઘડી ઊંઘી જાઓ, આમ બેઠા છે. 2 કલાક ઊંઘ લઈને ઉઠ્યા. રસોઈ કરવા સારું સાકરના સીધા મંગાવવા માંડ્યા. સુખાનંદ સ્વામીએ ના પાડીને કહ્યું, અમારા ગુરુની આજ્ઞા ભિક્ષાવૃત્તિ કરી આવીને જમવું એવી છે. ત્યારે શેઠે માગવા જવાની ના પાડી. બાજરાનો લોટ અને ભાજી મંગાવીને આપ્યા. બાટીઓ ભાજી સાધુએ બનાવ્યા.
પછી ઠાકોરજીને ધરાવીને સ્વામી વગેરે ત્રણેય સાધુ જમ્યા. પછી સુખાનંદ સ્વામી 3 મહિના સુધી મથુરા એના સદાવ્રતમાં રોકાયા. સ્વામીનું વર્તન જોઈ કાયસ્થ કરશન શેઠને સુખાનંદ સ્વામી જોડે ખૂબ સ્નેહ થયો. તેઓ વિચારવા લાગ્યા કે ત્યાગી આવા સાધુ મેં જોયા નહીં હો, આમના ગુરુ કોઈ સમર્થ હશે. સ્વામીને પૂછતા સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના પ્રગટપણાની વાતો કહીને એને સ્વામિનારાયણ ભગવાનનો પાકો નિશ્ચય કરાવી દીધો. લો, સુખાનંદ સ્વામી મથુરામાં કરશન શેઠને ત્યાં રોકાય. એ અરસામાં તે જ દેશના 2 મુમુક્ષુ ભગવાનને ગોતવા નીકળેલા અને ત્યાં આવી ચડ્યા. એને પણ સુખાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે એવો દ્રઢ નિશ્ચય કરાય. બંને જણાને ધ્યાનમાં બેસાડી સુખાનંદ સ્વામી શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના પંચકેશનું વર્ણન કર્યું ત્યારે બંને મુમુક્ષુઓ કહે, શ્રીજી મહારાજને માથે તો શિખા છે, પંચકેશ નથી. જ્યારે સુખાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને છોડીને ચાલ્યા ત્યારે મહારાજે પંચકેશ રખાવેલા હતા અને આ 2 જણા શિખા કહે છે, એટલો ફેરફાર કેમ આવે એમ સ્વામી વિચારે છે. તે સમયે કોઈ એકડમલ સંત ફરતા ફરતા મથુરા સ્વામી પાસે આવી ચડ્યા. એને સુખાનંદ સ્વામી પૂછ્યું, હમણાં સ્વામિનારાયણ ભગવાનનું શું પ્રકરણ ચાલે? ત્યારે એકડમળે કહ્યું કે હમણાં મહારાજે પંચકેશ ઉતરાવી શિખા રખાવી છે. સુખાનંદ સ્વામી કે હવે ઠીક, તાળો મળી ગયો. સુખાનંદ સ્વામી મથુરામાં આ કાયસ્થને ત્યાં 3 મહિના રોકાણા. તે સમયે પહેલાં બંને મુમુક્ષુ થોડા દિવસ રહી શ્રી હરિ પાસે જવા તૈયાર થયા. ત્યારે કાયસ્થે એમને ત્યાં રોકાવા ઘણો આગ્રહ કર્યો. મંદિર અને બધું દ્રવ્ય એને અર્પણ કરવાનું કહ્યું. ત્યારે બંને મુમુક્ષુ કહે, અમારે તો બોલતા ચાલતા ભગવાન મેળવવા હતા એટલે અમે ઘરબાર છોડીને ચાલી નીકળ્યા છે. સુખાનંદ સ્વામીની વાત સાંભળતા અમને પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ છે, માટે હવે અમારે તમારા દ્રવ્યનું કે મંદિરનું કોઈ કામ નથી. આમ એમાં ન લોભાતા તેઓ ત્યાંથી ચાલવા તૈયાર થયા. ત્યારે કાયસ્થ કરશન શેઠે કહ્યું, તમે ભગવાન માટે થોડું દ્રવ્ય, હીરા, મોતી, ઝવેરાત જે આપું એ લઈ જાઓ. મારા વતી પ્રગટ ભગવાનને ભેટ કરજો. ત્યારે બંને મુમુક્ષુએ કહ્યું, શેઠ, જો દ્રવ્ય લઈ જઈએ તો રસ્તામાં કોઈક ચોર લૂંટાડા મળે, મારી નાખે, અને અમને પ્રગટ ભગવાન મળશે ત્યારે તે ભગવાનના ચરણમાં માથું મૂકી અમને રાજી કરશું. એમ કંઈ દ્રવ્ય ન લીધું એટલે કાયસ્થે ભારે કિંમતી અત્તરની શીશી ભરીને ભેટ મોકલી. શીશી આપી અત્તરની. આ બંને જણ ત્યાંથી ચાલી નીકળ્યા. પાંચાલ દેશમાં કાર્યાણીમાં સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થયો. એને કાયસ્થની આપેલી અત્તરની શીશી તથા સુખાનંદ સ્વામીની વાત સ્વામિનારાયણ ભગવાને કીધી. વળી કહ્યું કે કાયસ્થ દ્વારકાની યાત્રા કરવા નીકળશે ત્યારે આપના દર્શન કરવા આવશે એમ એને કહ્યું છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, એ કાયસ્થ કરશન શેઠને આ દેહે અમારો જોગ થાય છે નહીં. એનો આ દેહ પીડ્યો પછી સત્સંગમાં જન્મ ધરશે ત્યારે અમારો જોગ થાય છે. પછી બંને જણા ત્યાં શ્રીહરિનો નિશ્ચય થવાથી ત્યાગી થઈને રહ્યા. થોડા દિવસ કેળે વિપ્ર કરશનજી શેઠ પોતાની ભેગા 150 માણસનો સંગ લઈ રથ, ઘોડા, તંબુ વગેરે લઈ દ્વારકાની યાત્રાને મિશે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા. રસ્તામાં બીજે ઠેકાણે મુકામ કર્યો હતો. તેઓ રાત્રિએ લઘુ શંકા કરવા બેઠા થયા. ઘોડાની ઓથે લઘુ શંકા કરી ઉઠવા ગયા ત્યાં ભડકીને ઘોડાએ જોરદાર પાટું માર્યું. તેથી રાયડ પાડીને પડી ગયા. એમની બૂમ સાંભળતા માણસો એને ઉપાડીને તંબુમાં લઈ ગયા. તે જ ઘડીએ એના પ્રાણ નીકળી ગયા.
પછી એને કારિયાણીમાં સત્સંગીને ઘેર જન્મ લીધો અને નથુ પટેલ થયા. કારિયાણીના નથુ પટેલ. મોટા સુખાનંદ સ્વામી મથુરાથી પોતાના 2 શિષ્ય સાથે વૃંદાવન રંગનાથના મંદિરે દર્શને ગયા. મંદિરમાં ભગવાનના દર્શન કરી સુખાનંદ સ્વામી બંને સંતો સાથે ત્યાં સદાવ્રત લેવા ગયા. ભિક્ષુકોની ભીડ જોઈ અને સ્ત્રીનો સ્પર્શ ન થાય એવા હેતુથી ત્રણેય સંતો એકાંતમાં અચળ મન રાખીને ભજન કરવા લાગ્યા. સદાવ્રત દેનારાઓને દૂરથી સંતના દર્શન થયા. પ્રગટ ઉપાસી મૂર્તિધારી સંતોમાં તેમનું દિલ દૂરથી ખેંચાણું. પછી અન્ય ભિક્ષુકો ગયા બાદ નોકરોએ સુખાનંદ સ્વામીને સદાવ્રત લેવા માટે બોલાવ્યા. કહ્યું, સાધુ મહારાજ, કૃપા કરી આજે અમારા સદાવ્રતમાં અન્ન લેવા વધારો. સ્વામી ત્યાં ગયા. અન્ન આપ્યું લાલા બાબુના નોકરે. પછી પૂછ્યું સંતોને, વર્તંત જો, ક્યાંના રહેવાસી, ક્યાંથી આવ્યા, તમે છો કોણ? સંપ્રદાયના સંત જો. સ્વામિનારાયણના છીએ સંતે કહ્યું, ગુર્જર દેશથી આવ્યા તીરથ કાજ જો. અષ્ટ પ્રકારે સ્ત્રી દ્રવ્યના ત્યાગી અમે, આજ્ઞા લોપે જાય અમારી લાજ છો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવીએ છીએ. આ ભીડામાં કોઈ અમને અડી જાય તો અમારી લાજ જાય અને ઉપવાસ કરવો પડે. સુખાનંદ સ્વામી જેવા મહાન સંતના દર્શન થતાં છેટને છાતીમાં બળતું મટી ગયું. અંતરમાં શાંતિ થઈ. એટલે સ્વામીનું કાંડું ઝાલીને કહે, તમે ભગવાન છો. સ્વામી કહે, પ્રગટ ભગવાન તો સ્વામિનારાયણ છીએ, અમે તો એના સંત છીએ. એમ 2 ઘડી વાતો કરી સાચા સંતના મુખથી પ્રગટ પ્રભુના મહિમાની વાત સાંભળી લાલા બાબુ અતિ રાજી થયા. લાલા બાબુએ મંદિર કરેલું છે. ઓલા કરશન કાયસ્થ હતા. આ લાલા બાબુ અંતરમાં શ્રીહરિ પ્રત્યેથી પ્રેમ ઉપજ્યો. વર્ષોથી શેઠને ખાટી ઊંઘ આવતી નહોતી. આમને ઈદખ હતું. વધારે રૂપિયા હોય ને ઊંઘ આવે જ નહીં, હરામ થઈ જાય. સંતોના મુખથી પ્રગટ ભગવાનની વાત સાંભળતા એના અંતરમાં ટાઢું થયું ને ચાલુ વાતમાં ઊંઘ આવવા લાગી. બોલો. તેથી સુખાનંદ સ્વામી કે, શેઠ થોડી વાર આરામ કરી લો. પછી લાલા બાબુ આરામ કરવા ગયા. 2 કલાક હતી, ખાટી ઊંઘ આવી. છાતીમાં બળતું બધું સમય ગયું, જઈ ગયા. તરત પાછા સંતો પાસે આવ્યા. કહ્યું, સંતો, હવે તમે કાયમ માટે અહીં રહો. હું તમારા માટે બધી જ વ્યવસ્થા કરી આપીશ. તે સાંભળી સુખાનંદ સ્વામીના દિલમાં થયું કે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું તમારું 1 જ વર્ષનું આયુષ્ય બાકી છે. જો હું આમના સુખાર્થે અહીં રોકાઈ જાઉં તો ભગવાનના વચન સત્ય ઠરશે અને મારી ઈચ્છા અધૂરી રહેશે. છતાં સ્વામી થોડાક દિવસ લાલુ બાપુના મંદિરમાં રોકાયા. શેઠને પ્રગટ પુરુષોત્તમના નારાયણ મહિમાની વાતો કરી દ્રઢ નિશ્ચય કર્યો. પ્રગટ પ્રભુનો નિશ્ચય થતાં લાલા બાબુને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અતિ પ્રેમ ઉપજ્યો. એમના દિલમાં થયું કે હાલ પ્રગટ ભગવાન ધરતી ઉપર વિચરે, તે જો અહીં આવે તો હું એનું ભવ્ય સ્વાગત કરું, અનેક લોકોને પણ પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવરો. આ રીતે સ્વામિનારાયણ ભગવાને વૃંદાવનમાં બોલાવવાનો નિર્ધાર કર્યો. પછી એક દિવસ કહે કે સંતો, સ્વામિનારાયણ ભગવાને તમે અહીં બોલાવો. જાતા આવવાનું જે ખર્ચ થશે ને હું આપીશ. વળી એમને માટે સારો શિરપાવ ભેટ થઈશ. મારે પ્રગટ ભગવાનને જરૂર મળવું. વચન સુણીને સુખાનંદ બોલ્યા, હરિને મળવાનો તમને ખપ હોય તો ચાલો તમને હું હરિ ભેળા કરું. પુરુષોત્તમ પર હુકમ કરે નહીં કોઈ જો. લાલા બાબુની વિનંતી સાંભળી સુખાનંદ સ્વામી કે શેઠ, આપણે સેવક છીએ. સ્વામિનારાયણ તો પ્રગટ ભગવાન અત્યારે ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશના ગઢપુર ગામમાં વિશેષ રહે છે. અહીં લાવવાનો આપણે આગ્રહ ન કરી શકીએ અને એને શિરપાવની કાંઈ પડી ન હોય. પણ જો તમારે પ્રગટ ભગવાનના દર્શન કરવાનો ખપ હોય ને તો મારી સાથે ચાલો, હું તમને ભગવાનનો ભેટો કરાવી આપીશ. સંત વચન સુણીને બાબુ બોલ્યા, મારે તો મંદિરનું છે કંઈ કામ જો, જઈ શકાશે નહીં મોજથી ગુજરાતમાં, દયા કરીને આવે પૂર્ણ કામ જો. સ્વામી કે શેઠ, તમારે ભગવાનને પામવાની ઈચ્છા છે, તમને વાત ઊંધી કરો છો. આજ દિન પર્યંત જે કોઈ મુમુક્ષુને પ્રભુ પામવાની તમન્ના જાગી તેઓ જ્યાં પ્રગટ પ્રભુ હોય ત્યાં જઈને મળ્યા છે. બીજી ત્રીજી કોઈ વાતમાં એવો બંધાઈ રહ્યા નથી.
ભગવાન તો પૂર્ણ કામ છે, માટે તમારે એમને મળવું હોય તો આ મંદિર હાચવવાની ઈચ્છા છોડી દો. તમે શું કામ મંદિર બાંધ્યું હતું? જેમ ઘેટા ઊન માટે લાવે અને ઊનના કાતેલા કોકડા એ ખાઈ જાય, એની જેમ તમે પણ ભગવાન ભેટવા મંદિર બાંધ્યું પાછા અહીં જ બંધાઈ ગયા. આ રીતે સ્વામીએ શેઠને પ્રગટ ભગવાનના દર્શન માટે ઘણા સમજાવ્યા, પરંતુ આ વાત લાલા બાબુને ન મનાણી. સુખાનંદ સ્વામીને પોતાનું મૃત્યુ નજીક જણાતા શેઠ પાસે રજા માંગી અને એની આરે આવવાનું કહ્યું. શેઠ કે સ્વામી, આ મંદિર, બાગ, બગીચા, વસ્ત્ર, ઘરેણાં, આ બધું દ્રવ્ય તમારે માટે, તમે અહીં રહો. જો તમે ન રોકાવો તો આ 2 સાધુને રોકો. એ લેવાની સ્વામીએ ચોખ્ખી ના પાડી. પછી લાલા બાબુ એની સાથે રહેલા 2 વૈરાગી સંતોને કહે, તમે બંને રોકાઈ જાઓ. ધનવાનોની આ અનોખી રીત છે. જો રંચ માત્ર પણ ધનનો કે પદ પ્રતિષ્ઠાનો રાગ હોય તો જરૂર મુમુક્ષુ એમાં અટકાઈ જાય. તેઓ તો ભગવાનને પામે નહીં, પરંતુ ભગવાન પામવા નીકળ્યા હોય ને એને પણ સારા બાના હેઠળ રોકી લે. સુખાનંદ સ્વામીને સેવેલા બંને મહા મુમુક્ષુ હતા. શેઠની વાત સાંભળી તરત કે, લાલા બાબુ, અમે તો બોલતા ચાલતા ભગવાન મેળવવા ઘર છોડ્યું છે. હવે પ્રગટ ભગવાનના દર્શન કરીને જમશું. પછી શેઠ લાલા બાબુએ પ્રગટ પ્રભુને ભેટ ધરવા માટે હોનું, હીરા, મોતી વગેરે 40,000 રૂપિયાની સામગ્રી આપી અને કહ્યું, આ બધી વસ્તુ તમે મારા વતી પ્રગટ ભગવાનને ભેટ ધરજો. ત્યારે સંતોએ સામગ્રી લેવા ના પાડી. શેઠ, આ દ્રવ્ય લઈ જઈએ તે કરતાં પ્રગટ ભગવાનને મળશું ત્યારે એના ચરણોમાં અમારા માથા સમર્પિત કરીને રાજી કરશું. કેમ જે આ સંપત્તિ લઈ જતા વચમાં કોઈ ચોર લૂંટારા મળે તો અમારું મોત થાય, માટે આ કોઈ વસ્તુ અમારે જોઈએ નહીં. સુખાનંદ સ્વામી વગેરે સંતો દ્વારા પ્રગટ ભગવાનની વાત સાંભળી એમનો નિશ્ચય થયો. છતાં લાલા બાબુ કેમ સંતો સાથે ન ગયા એ જણાવતા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર કહે છે કે તે સાધનના નિયમોમાં બંધાયેલા હતા. અનેક પ્રકારના નિયમો રાખ્યા હતા, જેવા કે રોજ 1 પહોર સ્નાન વિધિ માટે વાપરવો, 1 પહોર ભગવાનની સેવા પૂજા અને જમવામાં કાઢવો, 1.5 પહોર ભાગવતની કથા સાંભળવી, સાંજનો 1 પહોર યમુના સ્નાન સંધ્યા આરતી કરવામાં આપવો, 1 પહોર કીર્તન ગાનમાં વાપરવો, 4 ઘડી માળા ફેરવવામાં જાય અને 1 પહોર ઊંઘ કરું છું. આમ કુલ 21 કલાકની સાધના બતાવી. વળી ભગવાનમાં પ્રેમ રાખી સત્સંગના દરેક નિયમ પાળતા, એકાદશી આદિક વ્રતના ચોખા ઉપવાસ કરીને જાગરણ કરતા, સાંસારિક સુખને દુઃખરૂપ દેખતા, છતાં સંત સાથે ન ગયા. પછી જ્યારે સુખાનંદ સ્વામી વગેરે સંતો નીકળ્યા ત્યારે શેઠે 150 રૂપિયાની એક અત્તરની શીશી સ્વામિનારાયણ ભગવાનને ભેટ આપવા આપી. મહારાજ ઉપર એક પ્રેમથી પત્ર લખ્યો. આધારાનંદ સ્વામીએ કારણ બતાવ્યું. શેઠ કેમ ભગવાનને ભેટવા નીકળી ન શકે? તો કે સાધનામાં બંધાઈ ગયા હતા, એને સાધનનું જ બળ હતું, એટલું ભગવાનનું બળ નહોતું. આધારાનંદ સ્વામી હરિચરિત્રમૃત સાગરમાં વિસ્તારથી લખ્યું છે. એનો ભાવાર્થ આવો છે કે હે ભગવાન, તમે મુમુક્ષુના નિધિ છો, મારા જેવાને પ્રગટ મળવા કઠણ છો. તમે પ્રસન્ન થાવો તો મને દર્શન દેજો. તમારા સંત મળ્યા ત્યારથી હું તમારા શરણે છું. પત્ર આવો લખ્યો એને. પ્રગટની વાત બધી સાંભળી છે, પણ સાક્ષાત મળવું દુર્લભ છે. કૃષ્ણની મૂર્તિમાં તમને કૃષ્ણ માનીને ધ્યાન કરું છું. બોલાવો તો તત્કાળ આવીશ. આજ્ઞા વિના મન ધાર્યું કરી શકતો નથી. એટલી વાત લખી સંતોની પત્ર આપ્યો. પ્રગટ ભગવાનને પામવા આટલું કર્યું હતું, છતાં જ્યારે પ્રગટ પ્રભુને પામેલા પરમહંસો મળ્યા તો પણ લાલા બાબુ સાધનોથી સંકડાસમાંથી નીકળી પ્રગટ પ્રભુને મળવા ન આવી શક્યા. પાછું પત્રમાં લખ્યું, બોલાવો તો હું આવીશ. આજ્ઞા વિના મન ધાર્યું કરી શકતો નથી. તેઓ વૃંદાવનમાં જે કરે છે એ કોની આજ્ઞાથી કરે છે? ત્યાં એને કોણે બોલાવ્યા હતા? અત્યારે તો પ્રગટ પ્રભુને પામેલા મોટા સંતો એમને કહે છે કે ચાલો અમારી સાથે, અમે તમને પ્રગટ ભગવાનનો ભેટો કરાવી દઈએ. છતાં તેઓ મન ધાર્યું કરે છે અને પત્રમાં લખે મન ધાર્યું ન કરાય. જ્યારે વ્યક્તિને
સાધ્ય એવા પરમાત્મા કરતાં સાધન પ્રધાન થઈ જાય ત્યારે પોતે શું બોલે છે કે લખે છે એનો શું અર્થ થાય એ પણ સમજાતું નથી. આપણે તો આવી ભૂલો કરતા નથી ને, એ અંતરદ્રષ્ટિ કરીને તપાસવું. એક દિવસ સુખાનંદ સ્વામી જમનાજીમાં નાવા ગયા. સ્વામીએ સાધુ આગળ વાત કરી, હવે મારો દેહ પડવા આડા 15 દિવસ રહ્યા છે, માટે શેઠની રજા લઈને ચાલીએ એમ પરિયાણ કરીને ઉતારે આવ્યા. શેઠ આવ્યા ત્યારે ચાલવાની રજા માગી. શેઠે ના પાડી. હમણાં રોકાવો. સુખાનંદ સ્વામી કહ્યું, અમારા ગુરુના દર્શન કરવા જાવું છે, તમે પણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ચાલો. શેઠ કહે, દ્વારકાની જાત્રા કરવાનો મિસ લઈને હું આવીશ. એમ કહીને શેઠે 40,000 રૂપિયાના હોનાના લાટા સુખાનંદ સ્વામી આગળ મૂક્યા. કહ્યું, આના સ્વામિનારાયણ ભગવાન સારું ઘરેણા કરાવજો. ત્યારે સાધુએ ના પાડી. એક અત્તરની શીશી દીધી, આ શ્રીહરિને આપજો. પછી લઈને સાધુ ત્યાંથી ચાલ્યા. ઉજ્જૈનમાં એમના માતા પિતાને સત્સંગ કરાવવા જતાં વૈચમાં આયુષ્ય પૂરું થયું. ફરતા ફરતા એક શહેરને પાદર નદીને કાંઠે બાગ હતો, ત્યાં ગયા. સુખાનંદ સ્વામીએ બળતણ ભેગું કરાવીને કહ્યું, કાલે મારે ધામમાં જવું છે. એમ કહીને વળતે દિવસે સંવંત 1871 પોષ વદ બીજ તારીખ 22/8/1815 મંગળવારે બપોરે સુખાનંદ સ્વામી દેહ મેલ્યો. એ વખતે બોલ્યા, આ સ્વામિનારાયણ ભગવાન મને વિમાન લઈને તેડવા આવ્યા છે, કે ભેગો અક્ષરધામમાં જાઉં છું, તમે વડતાલે જાયજો, ત્યાં તમને સ્વામિનારાયણ ભગવાન મળશે. બે મુમુક્ષુ હાર્યા હતા ને. એમ કહી દેહ મેલી સુખાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા. પછી સાધુઓ સ્વામીના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. સહજાન સ્વામી મહારાજની